આજે આપણે ધોરણ 8 પ્રકરણ 8 ની અંદર રાશિની તુલનાનો જે અભ્યાસ કરતા હતા અને ભાગ 2 આપણે જોવાના છીએ મિત્રો. ભાગ 1 જે છે આપણે અગાઉની વિડિયોની અંદર જોઈ ગયા છીએ. એ તમારે હજી સુધી જોવાનું બાકી હોય તો તમે YouTube ચેનલમાં જઈ અને જોઈ શકો છો મિત્રો. આજે આપણે ભાગ 2 ની અંદર મિત્રો જોવાના છે મૂળ કિંમત. કોઈ પણ વસ્તુ આપણને આપેલી હોય તો કે આના પર આટલું વેચાણ કિંમત આટલી કરીને આટલા ટકા નફો થાય તો એની મૂળ કિંમત શું હશે, અથવા તો આટલા ટકા આપણે વસ્તુ આટલા માટે આટલી ખોટ ગઈ તો વેચાણ કિંમત એની શું હશે અને નફો કેટલા ટકા છે અને ખોટ કેટલા ટકા છે બધા જ ઉદાહરણ સાથે અને જીએસટી કોને કહે છે એના વિશે આપણે અભ્યાસ મિત્રો આ વિડિયોની અંદર કરવાના છે. તો તમે વિડિયો જે છે ને અંત સુધી જોશો, બરાબર છે. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો, બરાબર છે. તો ચાલો આપણે એક ઉદાહરણ સાથે આપણે જોઈએ કે કેવી રીતે આપણે એની મૂળ કિંમત એ બધું શોધી શકીએ છીએ મિત્રો, બરાબર છે. તો હું એક ઉદાહરણ લખું છું કે સોહન જે છે એક જૂનું ફ્રીજ રૂપિયા જે છે 2500 ની અંદર ખરીદે છે. તેમાં તેણે 500 રૂપિયાનો ખર્ચ કરે છે અને 3300 રૂપિયાની અંદર ફ્રીજ વેચે છે. તો તેને થયેલ નફો અથવા ખોટ જે છે મિત્રોની ટકાવારી જે છે આપણે શોધવાની છે. શું કરવાનું છે કે ટકાવારી શોધવાની છે. હવે સોહન શું કરે છે કે ફ્રીજ જે છે એ રેફ્રિજરેટર છે 2500 રૂપિયામાં ખરીદે છે. બરાબર. અને એમાં 500 રૂપિયાનો શું કરે છે ખર્ચ કરે છે. એટલે કે એની અંદર ખરાબ હશે, ગેસ પૂરો થઈ ગયો હશે અથવા તો કંઈક એની અંદર વાયરનો પ્રોબ્લેમ હશે કે બરાબર છે પણ કંઈક નુકસાન હશે તો એને શું કરતો હશે તેના પર ખર્ચ કરે છે. હવે ખર્ચ કર્યા પછી ફ્રીજ જે છે ને 3300 રૂપિયાની અંદર શું કરે છે વેચે છે. તો આપણે શું શોધવાનું છે થયેલ નફો કે ખોટ જે છે એ ટકાની અંદર શોધવાની છે મિત્રો, બરાબર છે. સોહન ફ્રીજ ખરીદે છે. કેટલા પર ખરીદે છે? ફ્રીજ જૂનું હતું 2500 રૂપિયામાં ખરીદે છે. 500 રૂપિયાની અંદર ખર્ચ થાય છે. ફરીથી 3300 રૂપિયાની અંદર વેચે છે. તો થયેલ નફો કે ખોટ જે છે શોધવાનો છે. હવે મિત્રો અહીંયા જુઓ 2500 રૂપિયા એક ખરીદે છે 500 રૂપિયા ખર્ચ કરે એટલે 2500 માં 500 રૂપિયાનું મૂલ્ય એની પડતર કિંમત મળે. તેની પડતર કિંમત કેટલી થઈ મિત્રો? તેની પડતર કિંમત જે છે એ કેટલી થઈ તો કે 2500 અને 500 3000 રૂપિયાની શું થઈ ગઈ પડતર કિંમત થઈ ગઈ. હવે વેચે છે કેટલામાં તો કે 3300 રૂપિયામાં વેચે છે. તો મિત્રો પડતર કિંમત કરતાં એની વેચાણ કિંમત વધારે છે એટલે એને શું થયું હશે તો કે નફો થયો હશે. હવે નફો થયો તો નફો કેટલો થયો તો કે નફો થાય છે 300 રૂપિયા, બરાબર છે. આપણે જોઈએ એટલે કે ફ્રીજની જે મૂળ કિંમત હતી આપણે પડતર કિંમત એટલે પકી શોધીએ, બરાબર. એને પકી કહેવાય. તો પડતર કિંમત કોને કહેવાય મિત્રો તો કે મૂળ કિંમત ઉપર વધારાનો જે ખર્ચ થાય એને આપણે પડતર કિંમત કહીએ, બરાબર છે. તો કેટલી થશે તો 2500 + 500 એટલે કેટલી થઈ 3000 રૂપિયા એની શું થઈ ગઈ મૂળ કિંમત કોતોય અને પડતર કિંમત કોતોય એટલે આપણે મૂળ કિંમત એ મૂકી આટલી થઈ. હવે મિત્રો અહીંયા આપણે જોઈએ છે 3000 રૂપિયા શું છે મૂળ કિંમત 3300 રૂપિયા પેલો છે. આપણે લખી શકીએ કે અહીં મૂળ કી કરતાં બેકી વધુ હોવાથી નફો થાય. નફો કેટલા રૂપિયા થયો મિત્રો તો નફો જે છે એ થાય છે બેકી માઈનસ મૂકી. તો બેકી કેટલી છે 3300 અને મૂકી છે 3000 રૂપિયા. તો કેટલા 300 રૂપિયા જે છે એ એની નફો થયો. નફો કેટલો થયો 300 રૂપિયા. હવે મિત્રો 300 રૂપિયા જે નફો થયો તો આપણે એનું શોધવાનું છે શું તો કે એના પર આપણે શોધવાનું છે એની નફો ટકાની અંદર શોધવાનું છે, બરાબર છે. તો હવે નફો આપણે શોધવો તો આપણે 100 નો આધાર લઈને શોધવો પડે. તો આપણે એવું કહી શકાય કે 3000 રૂપિયા ઉપર 300 રૂપિયા નફો થાય, બરાબર છે. 100 રૂપિયા ઉપર કેટલો જો ત્રિરાશિ પ્રમાણે કરવું તો આ રીતે આપણે ગણી શકીએ કે રૂપિયા 3000 પર નફો 300 રૂપિયા તો રૂપિયા 100 પર
નફો કેટલો ત્રિરાશી મૂકી દઈએ 100 ગુણ્યા 300 ભાગ્યા 3000 ઓકે 1 2 ઉડી ગયા આ ઉડી ગયું 3 ઉડી ગયા કેટલા વધુ 10% કેટલા મિત્રો 10% જે છે એ આપણને શું થાય નફો થાય બરાબર છે કેટલા નફો છે 10% જે છે આપણને નફો થયો બરાબર છે અને મિત્રો જો આમ તમે શોધી શકો આવો નફો ટકામાં શોધો તેનું સૂત્ર મિત્રો શું થાય તો કે નફાનું સૂત્ર થશે નફો ટકામાં બરાબર નફો ટકાનું સૂત્ર તફાવત એક તો અથવા નફો કેટલો થાય છે એટલે કે નફો ગુણ્યા 100 ભાગ્યા મૂળ કિંમત તમે કરો તો પણ તમને મળી જાય નફો કેટલો થાય છે 300 રૂપિયા બરાબર છે મૂળ કિંમત કેટલી છે 3000 રૂપિયા અને ગુણ્યા 100 તમે બરાબર છે તો જો આ બે સુધી ઉડી ગયા આ સુધી ઉડી ગયું બરાબર છે હવે 30 ભાગ્યા 3 વધ્યા 30 ભાગ્યા 3 10 તરી 30 તો પણ 10 કેટલો થશે 10% તમે આમ પણ ત્રિરાશીના આધારે પણ આ જવાબ આજ મેળવી શકો છો જ્યારે તમે આ રીતે નફાનું ટકાનું સૂત્ર જે છે કે જે પણ કઈ નફો થાય અથવા તો તફાવત જે છે તફાવત ભાગ્યા મૂળ કિંમત અને ગુણ્યા 100 વડે ભાગો તો પણ મિત્રો તમને જે છે નફો જે છે તમે ઝડપથી શોધી શકો છો મિત્રો બરાબર છે હવે એક બીજો દાખલો ગણી લઈએ અને પછી આપણે જીએસટી વિશે સમજીએ મિત્રો બરાબર છે તો કે જો 5% નફો હોતો તો નીચેની વિગતો માટે આપણે વેચાણ કિંમત શોધવાની છે બરાબર છે હવે શું કરવાનું છે મિત્રો આપણને 5% કોઈ પણ વસ્તુ છે આની અંદર 5% નફો થતો હોય તો 700 ની એક સાયકલ 50% ના ₹50 ના વધારાના ખર્ચ સાથે આપણે શોધવાની છે મિત્રો એના પર 5% કેવી રીતે થાય છે તે આપણે શોધવાનું છે બરાબર છે એની વેચાણ કિંમત શું થાય આપણે શોધવાનું છે ઓકે તો જોઈએ શું છે મિત્રો કે ₹700 ની એક સાયકલ ₹50 ના વધારાના ખર્ચ સાથે હવે એની વેચાણ કિંમત આપણે મિત્રો શોધવાની છે અહીંયા આપણે જોવાનું છે કે 700 રૂપિયાની સાયકલ છે એમાં 50 રૂપિયા મૂળ કિંમત સાયકલની મૂળ કિંમત શું થાય એટલે કે સાયકલની મૂળ કિંમત જે છે મિત્રો એ કેટલી છે 700 રૂપિયા બરાબર છે એટલે કે સાયકલ મૂળ કિંમત 700 રૂપિયા થઈ અને એની અંદર જે 50 રૂપિયા શું કર્યો તો કે વધારાનો ખર્ચ કર્યો બરાબર છે એની મૂળ કિંમત થઈ 750 રૂપિયા મિત્રો બરાબર છે હવે 750 રૂપિયા થાય હવે આના પર આ લોકો શું કરે છે તો 5% જે છે એ શું કરે છે નફો મેળવે છે શું કરે છે 5% નફો મેળવે છે તો તેમાં 5% નફો મેળવે છે તો મિત્રો આપણે શું કરવાનું છે કે 750 રૂપિયા એના 5% કેટલા થાય તો કે 750 ના 5% હવે મિત્રો ટકાનું સૂત્ર એવું છે કે 750 ગુણ્યા 5 ભાગ્યા 100 વડે ભાગી દઈએ તો આપણને શું મળે મિત્રો તો કે નફો મળે આ વળી ગયું 5 દુ 10 થાય તો 75 ભાગ્યા 2 આપણને જે છે મળે છે બરાબર છે 75 ભાગ્યા 2 આપણે ભાગીએ તો મિત્રો 37.5 રૂપિયા આટલા રૂપિયા જે છે મિત્રો આ શું થાય છે એટલે કે એની અંદર એડ થશે તો સાયકલની વેચાણ કિંમત કેટલી હશે તો સાયકલની વેચાણ કિંમત બરાબર આપણે મિત્રો શું કરશું તો કે મૂળ કિંમત વત્તા શું થશે નફો બરાબર મૂળ કિંમત છે 750 રૂપિયા વત્તા નફો આપણને કેટલો મળે છે 37.5 રૂપિયા બરાબર છે તો હવે 750 ની અંદર આ ઉમેરી દો બરાબર છે તો મિત્રો જો 5 7 5 ને 3 8 તો 787.5 રૂપિયા જે છે મિત્રો એ સાયકલની શું થાય વેચાણ કિંમત કેટલી થશે તો કે જ્યારે પણ આ દુકાનદાર કે કરગતે વ્યક્તિ હશે આ સાયકલ વેચે તો એ પોતાના ગ્રાહક પાસેથી કેટલા રૂપિયા વસૂલશે મિત્રો તો 787.50 પૈસા તો 5 રૂપિયા તો 5 પૈસા તો આટલા રૂપિયા જે છે મિત્રો એ દુકાનદાર જે છે એ ગ્રાહક પાસેથી વસૂલશે બરાબર છે મિત્રો તો આ રીતે આપણે જે છે કોઈ પણ વસ્તુ આપેલી તેને આપણે વેચાણ કિંમત શોધી શકીએ અને મૂળ કિંમત પણ આપણે શોધી શકીએ છીએ અને નફો કે જે ખોટ જે છે કેટલા રૂપિયા ટકાની અંદર થાય છે દાખલા તમે
શોધી શકો છો। અન્ય પણ મિત્રો ઉદાહરણો જે છે તમારા જે પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે મિત્રો, એ પાઠ્યપુસ્તકના આધારે જે છે તમે જે છે આ તમે શોધી શકો છો ને એના આધારે તમે વધારે સમજી શકો છો મિત્રો, બરાબર છે। ચાલો હવે આપણે જોઈએ જીએસટી વિશે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જે આપણે 1 જુલાઈ 2017 થી લાગુ થયેલું છે, કઈ રીતે આપણા વ્યવહારની અંદર ઉપયોગમાં આવે છે મિત્રો, એના માટેના કેટલાક એક્ઝામ્પલ ઉદાહરણો સાથે આપણે દાખલાઓ જે છે મિત્રોને ગણવાનો પ્રયત્ન કરીએ છીએ અને આપણે ગણી જોઈએ। ચાલો તો મિત્રો જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે વસ્તુ અને સેવા કર, બરાબર છે। મેં થોડું સેવા અને વસ્તુ કર લખ્યું પણ તમે સમજી લો, વસ્તુ અને સેવા કર। તો મિત્રો હવે એની અંદર આપણે ગમે તે મિત્રો હવે આપણે જતા હશું હોટલની અંદર જતા હશું, બરાબર છે, કે વસ્તુને વેચાણ માટે જતા હશું, ગમે ત્યાં તમે જતા હશો મિત્રો, આપણું જે પણ કઈ બિલ બને છે એ બિલ ઉપર આપણો જે ગ્રાહક જે છે, બરાબર સોરી જે આપણો જે હોટલ વાળો હોય તો હોટલની અંદર જે શેઠ હશે કે દુકાનદાર જે હશે એ આપણી પાસેથી આપણે જે વસ્તુ ખરીદીએ છીએ, બરાબર છે, એના ઉપર અલગથી કર લેતો હોય છે અને એ કર એટલે આ જીએસટી એટલે કે ગુડ એન્ડ સર્વિસ એટલે કે સેવા અને વસ્તુ કર, એની અંદર ઇન્ક્લુડ કરી અને પછી આપણને જે છે બિલ આપે છે, આપણને એની મૂળ કિંમત ઉપર કેટલા ટકા જે છે અલગ અલગ વસ્તુ પ્રમાણે અલગ અલગ જે છે મિત્રો આ કર લાગતો હોય છે મિત્રો। એ અગાઉ મિત્રો આપણે જે વેચાણ કર છે એસટી એટલે કે સેલ ટેક્સ, બરાબર છે, વેચાણ કર છે કોઈ પણ વસ્તુના વેચાણ ઉપર સરકાર દ્વારા વસૂલવામાં આવતું હતું મિત્રો, બરાબર છે, અને આ ગ્રાહક જે છે ગ્રાહક પાસેથી દુકાનદાર વસૂલી અને ક્યાં જમા કરાવે છે તો સરકારની અંદર જમા કરાવે। આ જે વસ્તુ કર છે જીએસટી, બરાબર છે, તો આ શું કરે છે, આ કર જે છે એ ગ્રાહક પાસેથી દુકાનદાર વસૂલે છે અને વસૂલી અને સરકારની અંદર શું કરે છે જમા કરાવે છે, બરાબર। તે હંમેશા આપણે વસ્તુ જે આપણે કઈ વસ્તુ બજારની અંદર વેચવા જઈએ છીએ તો એ વેચાણ કિંમત ઉપર જ લાગતો હતો, જે પણ કઈ ગ્રાહક જે છે દુકાનદાર જે વસ્તુ આપણને વેચે છે તે વેચાણ ઉપર આ સર્વિસ એસટી જે છે સર્વિસ ટેક્સ સેલ ટેક્સ, બરાબર, એ લાગતો હતો, બરાબર છે। જ્યારે મૂલ્ય વર્ધિત કર જે છે એક બીજું આવતું વેટ, આપણે જેને વેટ કહેતા વેલ્યુ એડેડ સર્વિસ જેને કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે સોરી વેલ્યુ એડેડ ટેક્સ, તો એ ટેક્સ એવો હતો કે જે એનું મૂલ્ય હોય છે એટલે કે એ જે વસ્તુની વેચાણ કિંમત છે વેચાણ કિંમતની અંદર જ એ સમાવિષ્ટ હતો, એના પર અલગથી કોઈ પણ પ્રકારનો આપણી પાસે દુકાનદાર જે છે ગ્રાહક જે છે પાસેથી કોઈ પણ પ્રકારનો અલગથી ટેક્સ વસૂલી શકતો નહોતો। એટલે કે જે પણ કઈ વસ્તુ હોય એની અંદર જ કિંમતમાં જ, ધારો કે હું 750 રૂપિયાની કોઈ વસ્તુ લઉં છું તે 750 રૂપિયાની અંદર જ વેટ એડ કરીને આવતો હતો, આપણી પાસેથી કોઈ અલગ પ્રકારે જે છે દુકાનદાર કે જે શેઠ જે છે આપણી પાસેથી વસૂલી શકતો નહોતો, તે અલગથી વસૂલવામાં આવતો નહોતો, એટલે કે આપણી પાસે કોઈ અલગ વસૂલતો નહોતો। હવે મિત્રો આ 1 જુલાઈ એટલે કે 2017 સોરી 1 જુલાઈ અને 2017 થી મિત્રો આ ભારતની અંદર, બરાબર છે, ભારત સરકારે એસટી અને વેટ એટલે કે સેલ ટેક્સ અને જે વેલ્યુ એડેડ ટેક્સ જે છે એ બંનેને વિવિધ કરને બદલે આ બંને અલગ અલગ કર લેવામાં આવતા, એ બંનેને બદલે એક કર લાગુ પાડેલો જેને આપણે શું કહીએ છીએ જીએસટી, એટલે કે એની અંદર એસટી પણ આવી ગયું, સેલ ટેક્સ પણ આવી ગયું, બરાબર છે, સર્વિસ ટેક્સ, બરાબર, એને એસટી એટલે કે સેલ ટેક્સ પણ આવી ગયું ને ગુડ્સ એટલે સેવા જે છે આપણી વેટ, એ બંનેને એડ કરીને વસ્તુ અને સેવા કર જે છે એ નામથી આપણે ઓળખીએ એવો જીએસટી જે છે 1 જુલાઈ 2017 થી અમલમાં મૂકેલું છે। અને આ કર જે છે મિત્રો એ વસ્તુની કિંમત હોય અથવા તો સેવા બંને કિસ્સાની અંદર મિત્રો બંને ઉપર વસૂલવામાં આવે છે। વસ્તુની કિંમત એટલે કે તમે ધારો કે કઈ પણ વસ્તુ 1000 રૂપિયાની વસ્તુ છે તો એના પર કેવી રીતે આ જીએસટી લાગુ પડે છે, તમે હોટલની અંદર જતા હશો તો હોટલની અંદર જે છે તમે સેવા લો છો, બરાબર છે, કોઈ પણ કોમ્પિટિશન એક્ઝામ ની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે મિત્રો, એટલે એ માટે પણ આપણો મહત્વનો છે અને ગણિતના અને વ્યવહારિક દ્રષ્ટિએ પણ મિત્રો આપણે જે ઉપયોગી છે। તો ચાલો આપણે ઉદાહરણ સાથે વધારે સમજીએ કે કેવી રીતે આ જીએસટી જે છે આપણા માટે ઉપયોગી છે, તો ચાલો જોઈએ। તો મિત્રો એક ઉદાહરણ હું લખું છું તમારી સમક્ષ કે એક દુકાનની અંદર પૈડાવાળા બૂટની કિંમત જે છે કેટલી છે તો કે 450 રૂપિયા છે, કેટલી છે, એક દુકાનમાં પૈડાવાળો જે બૂટ જે છે એની એક જોડ એટલે કે બંને બૂટ જે આવે છે એની કિંમત 450 રૂપિયા છે, તેના પર 5% જીએસટી લગાવવામાં આવે, શું કરવામાં આવે છે 5% જે છે જીએસટી લગાવવામાં આવે છે, બરાબર છે। તો આ બિલ આપણું જે છે આપણે દુકાનદારને કેટલા રૂપિયા બિલ આપવું પડશે એટલે કેટલા રૂપિયાને ચૂકવવા પડશે તો આપણે જોઈએ, બરાબર છે।
તો જોઈએ કે દુકાનની અંદર બૂટની કિંમત શું છે, તો એક પાયડાવાળા બૂટની કિંમત છે 450 રૂપિયા. કેટલી છે? 450 રૂપિયા. હવે તેના પર 5% શું લેવામાં આવે છે? જીએસટી લગાવવામાં આવે છે. તો ચૂકવવાની રકમ આપણે શોધવાની છે, અથવા બિલની રકમ. બરાબર છે? બિલની રકમ એટલે કે આપણે કેટલા રૂપિયાને આપવા પડશે, દુકાનદારને ચૂકવવા પડશે એ શોધવાનું છે. મિત્રો હવે આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુ જે છે એના પર ટેક્સ લાગે તો આપણે 100 ના આધારે એના પર કર વસૂલવામાં આવે. તો 100 રૂપિયા હોય તો એના પર 5 રૂપિયા શું લાગે? તો કે જીએસટી લાગે. શું લાગે? તો આપણે દુકાનદારને કેટલા રૂપિયા આપવા પડે? 100 રૂપિયા કિંમત તો થઈ જે છે એ મૂળ કિંમત, અને એના ઉપર 5 રૂપિયા વધારાના આપવા પડે એટલે 105 રૂપિયા ચૂકવવા પડે. તો આપણે મિત્રો કેટલા રૂપિયાને જીએસટી આપવું પડે એના પર દાખલા જોઈએ. તો રૂપિયા 100 હોય કે રૂપિયા 100 પર 5% જીએસટી લાગુ પડે. બરાબર છે? કેટલા રૂપિયા લાગુ પડે? તો કે 5 રૂપિયા જીએસટી લાગુ પડે. તો 450 રૂપિયા કેટલા લાગુ પડે? તો 450 રૂપિયા પર કેટલું લાગુ પડે? હવે તો ત્રિરાશિ મૂકી લઈએ સીધે સીધી. બરાબર છે? તો કેવી રીતે? તો કે 450 ગુણ્યા 5 ભાગ્યા 100. 0 0 5 × 10 વધે છે શું? તો કે 45 ભાગ્યા 2 એટલે 22.50 રૂપિયા. ખ્યાલ કરો, ભાગ કરો તમને કેટલા મળે? તો કે 22.50 રૂપિયા. તો કે 22 રૂપિયા ને 50 પૈસા જે છે મિત્રો તમારે શું આપવું પડે? તો કે જીએસટી આપવું પડે. બરાબર છે? હવે આપણે કેટલા રકમ ચૂકવવી પડશે? આપણે વસ્તુની મૂળ કિંમત ઉપર આપણે શું કરવું પડશે? એની કિંમત આપવી પડશે. તો બિલની કિંમત, તો કે બિલ કિંમત બરાબર વસ્તુની કિંમત વત્તા જીએસટી. બરાબર? વસ્તુની કિંમત કેટલી છે? 450 રૂપિયા વત્તા 22 રૂપિયા અને 50 બરાબર છે? આની અંદર આવું દે તો તમારે થશે 50 ને 50 પૈસા મૂકી દો, પોઈન્ટ 2 7 અને 4 તો 472 રૂપિયા 50 પૈસા જે છે તમારે, તો કે બિલની રકમ 472 રૂપિયા અને 50 પૈસા થવાના છે. તમે જ્યારે દુકાનદારને પૈસા આપશો તો તમારે 472 રૂપિયા 50 પૈસા ચૂકવવા પડશે બુકની કિંમત. બરાબર છે? તો આટલા રૂપિયા તમારે જીએસટી લાગુ પડવાનો છે મિત્રો. બરાબર છે? હવે એના પહેલા આપણે બીજો દાખલો જોઈએ કે ભાઈ જે પણ જીએસટી લાગે છે તો જીએસટી લાગ્યા પછી આ કિંમત થાય છે. તો જીએસટી પહેલાની એની મૂળ કિંમત શું હશે? જ્યારે એના પર જીએસટી લાગુ નહીં પડેલો હોય તો ત્યારે એની મૂળ કિંમત શું થયેલી હશે એ આપણે જોવાનું છે. એક ઉદાહરણ વહીદા જે છે 2240 રૂપિયામાં 12% જીએસટી સાથે એર કુલરની ખરીદી કરે છે. તો આ ટેક્સ લાગે એના પહેલાની મૂળ કિંમત શું હશે એ આપણે શોધવાનું છે. નામ છે વહીદા. આ વહીદા જે છે 2240 રૂપિયાની અંદર એર કુલર ખરીદે. બરાબર છે? ખરીદે છે. તેમાં 12% જીએસટી લાગુ પડેલ છે. લાગુ છે. તો ટેક્સ પહેલાની આપણે કિંમત મિત્રો આપણે શોધવાની છે. કિંમત શું હશે મિત્રો? બરાબર છે? તો હવે મિત્રો આપણે એવું જોવાનું છે કે જે 100 રૂપિયાની વસ્તુ હોય અને એના પર 12 રૂપિયા જો શું લાગે તો કે જીએસટી લગાવવામાં આવે તો એની સાથેની કિંમત કેટલી થાય? તો કે 112 રૂપિયા થઈ જાય. એટલે 100 રૂપિયા આપણે ચૂકવવાના છે, એના પર 12 રૂપિયા વધારાના ચૂકવવા પડે એટલે 112 રૂપિયા આપણે દુકાનદારને ચૂકવવા પડે. બરાબર છે? તો હવે આપણે એવું કહી શકાય કે જો જીએસટી ની કિંમત 12 રૂપિયા 112 હોય ત્યારે એની મૂળ કિંમત શું થાય? 100 રૂપિયા થાય. તો 2240 ની મૂળ કિંમત કેટલી થાય? ત્રિરાશિ પ્રમાણે આપણે દાખલાનો જવાબ ઝડપથી કિંમત કેટલી આવે એટલે કે વહીદા જે છે 2240 રૂપિયામાં એર કુલરની ખરીદી કરે છે, તેમાં 12% જીએસટી લાગુ છે. તો ટેક્સ પહેલાની કિંમત શું હશે? તો મિત્રો આની અંદર કિંમતની અંદર જીએસટી લગાવેલું છે એટલે 2240 રૂપિયા જીએસટી આની અંદર શામેલ છે.
જીએસટી પછીની એની કિંમતમાં શું થાય તો 100 + 12 રૂપિયા વધારે 112 રૂપિયા થાય મિત્રો. હવે જો 112 રૂપિયા સાથે વસ્તુની મૂળ કિંમત મિત્રો 100 રૂપિયા થતી હોય તો 2240 રૂપિયા સાથે વસ્તુની મૂળ કિંમત શું થાય 83 2240 * 100 / 112 બરાબર છે. હવે 112 224 થાય મિત્રો. 1 નું 2 1 નું 2 2 નું 4 એટલે કે આટલા થાય અને શૂન્ય નું શૂન્ય એટલે કે 20 * 100 વધે પડે બરાબર છે. તો 20 * 100 થાય એટલે 2000 રૂપિયા 3 2 મૂકી એટલે 2000 રૂપિયા. તો કે જ્યારે જીએસટી લાગુ પડેલું નહોતું ત્યારે વસ્તુની મૂળ કિંમત શું હશે તો કે 2000 રૂપિયા હશે અને પછી આપણે 240 રૂપિયાના 12% લેખે જે છે શું થયું હશે તો કે જીએસટી લાગુ પડેલું હશે તો એની કિંમત આટલી થાય મિત્રો. તમારી પાસે બીજા દાખલાઓ પણ આપેલા છે અને એને આપણે સ્વાધ્યાય 8.2 પણ આપેલું છે મિત્રો. એ તમે શોધી શીખી બરાબર ગણી અને તમે વધારાનું જે જીએસટી શું છે તમે સમજી શકો છો મિત્રો. આજના માટે આ વિડિયોની અંદર માત્ર આપણે આટલું જોઈશું. બાકી જે છે તો આપણે નવા ભાગની અંદર નવા ભાગ સાથે મિત્રો આપણે જોઈશું. ત્યાં સુધી મિત્રો આવજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.